જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, મેં રાખડીનો વિડીયો શેર કર્યો છે આપ સાથે, પણ ઘણા વૈષ્ણવને ફરી એવો કમેન્ટ આવે છે કે રૂની રાખડી અને રેશમની રાખડી, રક્ષા રાખડી પ્રભુ માટે કેવી રીતે સિદ્ધ કરાય, અને સમજો આપણી પાસે રેશમ ના હોય તો રૂની કેવી રીતે કરાય એ ફરી જણાવો. તો મેં વિડીયો બંને શેર કર્યા છે, છતાં ઘણા વૈષ્ણવને એવી પ્રોબ્લેમ આવી છે કે જેને નથી મળી રહ્યો વિડીયો, એના માટે ફરીથી હું અપલોડ કરી રહી છું વિડીયો. તો આપ અહીંયા ફરી જોઈ શકો છો. અત્યારે તો પહેલાં રેશમવાળું સિદ્ધ, તો પહેલાં અહીં સફેદ રેશમ છે એટલે શ્વેત રેશમ, અને એની સાથે કેસરી છે, અને એની સાથે પછી લીલો છે એટલે હરા રંગનો છે. તો અહીંયા મારી પાસે જો 3 કલર છે, બરાબર છે ને. આપ પાસે ન હોય તો કાંઈ વાંધો નહીં, આપ સિંગલ સફેદ રંગ લઈ લો, અને પછી સફેદ હોય એને આપ બીજા રંગનું કેસરી કરવું હોય તો એને કેસરના જરાક એવું કોરું કેસર જ આપણે મેં શેકીને જેમ બતાડ્યા છે એમાં જરાક એવું જલ કરીને, એકદમ હલકું જલવાળું હાથ કરીને આપ આમાં કેસરમાં ડુબાડીને આમ કેસર ઉપર લગાડશો તો કેસરી થઈ જશે. અને કદાચ આપ ડુબાડીને કરો તો એને આપણે સૂકવવા પડશે એક દિવસ. તો એક દિવસ આપ કેસરમાં પલાળીને એને સૂકવી દેશો તો રેશમ છે તો ફટાફટ સુકાઈ જશે, રૂ છે તો એ પણ સુકાઈ જશે. સરખું એને નીચોવી લેવાનું અને એકદમ સરસ એવું પંખામાં સુકાવી દેવાનું, જેથી સરખું એ સુકાઈ જાય. એટલે હજી આપ પાસે સમય છે. આપને જો આવી રીતે કરવું હોય, આપને કલરના રેશમ ના મળતા હોય તો આપ સફેદ રેશમમાંથી કે સફેદ રૂ તો સફેદ જ હોય, એમાંથી આપ રંગ બનાવી શકો છો, કેસરી રંગ. તો જો આ સરળ રીત છે. દોરો લેવાનો, જે આપણે રાખડીનો દોરો હોય છે એટલે જરદોશીનો જે દોરો, એ દોરો લઈ લેવાનો અને વચ્ચોવચ્ચ એને આવી રીતે મૂકી દેવાનું અને બસ એક ગાંઠ વાળી દેવાની છે. જો આવી રીતે આપ જોઈ શકો છો પ્રોપર. મેં વિડીયો કટ નથી કર્યા જેથી હું આપને સરખું સમજાવી શકું. પહેલાં જે વિડીયો દેખાડ્યો એ થોડોક અલગ હતો, અત્યારે જે દેખાડી રહ્યો તો થોડોક અલગ છે, પણ આ સહેલી રીત છે. આપ જો આવી રીતે કરશો તો તરત જ થઈ જશે. તો અત્યારે રેશમ અને રૂ બંનેનો હું દેખાડી દઈ છું આપને રાખડીનો વિડીયો, જેથી આપને બંને સરળતા થાય. આપને એક વસ્તુ ના હોય તો બીજીમાંથી આપ કરી શકો છો. તો બસ આવી રીતે 2 ગાંઠ વાળી દેવાની, અને વાળીને પછી ઉપર અને નીચે તેને કાપી દેવાનું છે. જેટલી મોટી નાની આપને કરવી હોય રાખડી એવી રીતે એને કરી દેવાનું છે. તો જો વિડીયો ગમે તો લાઈક કરજો, આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી જાય અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આજે પહેલાં આપણે દોરો છે, આ બી મેં અત્યારે રેશમનો દોરો લીધેલો છે, એનાથી જ મેં બાંધ્યો છે. હવે આ પાસે રેશમનો દોરો ના હોય તો આપણે સાદો જે પેલો સૂતરનો દોરો છે આપ એનાથી બાંધી શકો છો, એવું કાંઈ નથી. અને રેશમનો ધાગો આવે છે, દોરો આવે તે એનાથી બી થઈ જાય, એનાથી બી આપ બાંધી શકો છો. તો પછી આવી રીતે વચ્ચે ગાંઠ વાળીને 2 ગાંઠ વાળી દેવાની, ઉપર અને નીચે તેને આવી રીતે કાપી દેવાનું છે, જેથી સરખો એનો એકદમ આકાર આવી જાય. પછી મેં આપને એક વિડીયોમાં દેખાડેલો પહેલાં કે આવી કાર્ડબોર્ડ હોય એને નાના મોટા આકારનો આપ કાપી શકો છો. એ ના હોય તો આપ બટન લઈ લો, શર્ટના બટન જે આવે છે કે પેન્ટમાં જે બટન લગાડીએ છીએ એવા બટન લઈ લેવાના, ઉપર નીચે મૂકવાના અને એને એક ગોળ આકારનું કાપી લેવાનું. તો કેવું છે કે આવી રીતે 2-3 કલર હોય ને, 2-3 રંગ હોય તો રાખડી સુંદર થાય. અને ના હોય પ્રભુ તો કંઈ વાંધો નહીં, આપ પાસે સિંગલ રંગ છે, સિંગલ કેસરી રંગ એને કરી દેવાનું, એને કેસરના જલમાં પલાળી દેવાનું અને સરખું નીચોવીને સુકાવી દેવાનું. સુંદર મજાનું કેસરી રંગ થઈ જશે. બીજા બધા કલર બી થાય છે, પણ હવે અત્યારે આટલો સમય તો આપ ખાલી કેસરી કરી લેશો તો ચાલશે. પણ આપણે બીજા બી કલર કરવા હોય તો લીલા કલરનું પાન છે, કોયલના પાન છે કે જાસૂદના પાન છે, એનો બી રંગ કાઢીને આપણે લીલો કલર કરી શકો. ગુલાબી કલર ગુલાબના રંગમાંથી કરી શકો છો. રેશમમાં પાસે હોય તો, રૂ હોય તો આપ કરી શકો છો. પણ કેવું છે કે હવે અત્યારે એવો સમય નથી બચ્યો, એ છતાં બી આપણે જો કરવું છે તો આપ કરી શકો છો. જો આપ પાસે એવી સગવડ હોય કે સુકાઈ જશે, વાંધો નહીં આવે, તો આપ કરી શકો છો, તો સુંદર થશે. તો આવી રીતે જે કાર્ડબોર્ડના 2 આપણે ટુકડા લીધેલા, ઉપર નીચે 2 ટુકડી કર્યા હતા આપણે, એને આ ગોળાકાર કર્યો તો એને ઉપર નીચે મૂકીને એને ગોળ ગોળ એને કાપી લેવાનું છે. એટલે એક સરખો એનો એ પ્રોપર આકાર એનો આવી જશે, એટલે ટૂંકા મોટું નહીં થાય, બીજું કાંઈ નહીં. એક સરખો શેપ આપવા માટે છે આટલું સરખો શેપ એનાથી આવશે. તો હવે જો ઘણા, એટલે જ મેં કીધું કે ઘણા વૈષ્ણવ પાસે ભાઈ રેશમ ના અવેલેબલ હોય એટલે આપ રૂમાંથી રાખડી કરી શકો છો અને પ્રભુને આપ શ્રી હસ્તમાં ધરાવી શકો છો, બરાબર છે. તો હવે મોટો દોરો એને કાપી લેવાનું. તો આપણે અહીંયા જો સુંદર રાખડી અહીંયા સિદ્ધ થઈ ગઈ, આપણે હાથ જ થઈ ગઈ, બહારથી લેવાની કશું જરૂરત નથી. અને હા પ્રભુ, હવે ઘણા પાસે નથી, કોઈ સગવડ જ નથી, તો હા ઠીક છે, બહાર જે મળે છે આપે રાખડી લઈને પ્રભુને આપ ધરી શકો છો. તો આવી મેં 4 રાખડી અહીંયા સિદ્ધ કરી છે. હવે હું રૂની રાખડી આપને બતાડી દઉં. આ રેશમની 4 રાખડી થઈ ગઈ, એમાં વચ્ચે મોતી મેં લગાડ્યા છે. આપને ના લગાડવું હોય, ના હોય તો સ્કીપ કરશો, પણ મારી પાસે હતા તો મેં લગાડી દીધાથી એથી સુંદર લાગે, પ્રભુને સોહાય. રૂ લીધા. આ રૂ આપણે જે વાટ કરીએ છીએ એ જ રૂ છે, મેડિકેટેડ રૂ નથી. આ
આપને આ રૂ ક્યાં મળશે? મને ઘણા એવા કમેન્ટ આવેલા છે ફરીથી ક્યાંથી મળશે. તો આપને જો કહું ને, આપણે દુકાનમાં જઈએ, આપણે એને કહીએ જી વાટ કરવાની રૂ છે, એ રૂ આપશે ને તો આવી રીતે આપણે એ રૂ આપશે. આવી રીતે આનું પૂનું જ હોય છે આખું, એવી રીતે રૂ મળે છે, એ વાળું રૂ લઈ લેવાનું. તો એ રૂમાં પણ ક્વોલિટી આવે છે, એક સારી ક્વોલિટી આવે છે ને એક એકદમ ડલ ક્વોલિટી આવે. તો જે સારી ક્વોલિટી હોય ને એ વાળું જ લેવાનું. સાવ રૂછા નીકળતા હોય ને એ ક્વોલિટી નહીં લેવાનું, એ બી આપ જોજો. તો રૂને બી આવી રીતે કરવાનું, એને પોળું કરવાનું છે. વચ્ચે આમાં પણ હું કેસરી રંગ મૂકીશ, કારણ કે મારી પાસે છે એટલે હું મૂકી રહી છું. આ પાસે ના હોય તો કંઈ નહીં મૂંઝાતા, સિંગલ કલર કરજો અથવા કેસરના રંગમાં રંગી લેજો, સુંદર થઈ જશે. મૂંઝાશો નહીં. હા, પણ કરજો ચોક્કસથી, પ્રભુને ધરાવજો ચોક્કસથી, અને કમેન્ટ કરીને જણાવજો ચોક્કસથી કે આપને વિડીયો લાગ્યો કેવો, આપે રાખડી સિદ્ધ કરી અને પ્રભુને આપે અંગીકાર કરાવી. પ્રભુને આપ ધરાવી શકો છો, આપ ધરાવશો. તો બસ આવી રીતે જે કે છે એને બી થોડુંક નાનકડા ટૂંક કરી લઈએ અમે. કટકા આપણે વચ્ચેથી કરી લેવાના છે અને વચ્ચે આમાં મૂકી દઈએ આપણે, જેથી અને પછી ગોળ એને ફેરવું, વચ્ચે એને મૂકીને પછી આમ ગોળ કરી લેવાનું, એને કવર કરવાનું છે આવી રીતે. આપ જો આમ, હા, આમ એને કવર કરવાનું આવી રીતે. કેસરી અંદર વયું જાય, ઉપરથી આખું સફેદ રહે, બસ આમ કરવાનું છે. હા, અને પછી એને બી વચ્ચે દોરોથી વચ્ચોવચ બાંધવાનું, એ બી ધ્યાન રાખવાનું, વચ્ચોવચ એને દોરેથી બાંધવાનું છે આવી રીતે. ફરી એક દોરો લીધો, એમાં આપણે એને બાંધી દઈએ. હજી આપને કહું, હજી કાંઈ ન સમજાણું હોય તો ફરીથી કમેન્ટ કરશો. હું વિડીયો રીઅપલોડ કરી રહી છું અને બંને વિડીયો સાથે અપલોડ કરી રહી છું. જો કે મેં બંને વિડીયો અલગ અલગ શેર કર્યા છે, પણ આ એક સાથે જ કરી રહી છું જેથી આપને સરળતા થાય, રૂના અને રેશમના બંનેના. તો એને બી સરખી ગાંઠ વાળી દઈએ આપણે, 1-2 ગાંઠ વાળી દઈએ આમાં, જેથી ખુલી ન જાય. જો કે ખુલે નહીં તો બી 2 ગાંઠ વાળીએ એટલે એકદમ સિક્યોર રહે, વાંધો ન આવે, ખુલવાની કોઈ બીક ના રહે આપણને. અને એને પણ ઉપર અને નીચેથી ખીલાવી લેવાનું, પહેલાં જરાક ખીલાવીને પછી ઉપર અને નીચેથી એને બી કાપી લેવાનો. વધારાનો ભાગ જે હોય, વધારાના ભાગને એને આપણે કાપી લેવાનો છે. જો આમાં આવી રીતે વધારાનો ભાગ જે છે એક્સ્ટ્રા કાઢી નાખીએ આપણે. તો થઈ ગયું અંદર સુંદર, અહીંયા બી આપજો. અને પછી હાથે તેને ખીલાવીને પછી આપણે જેવી રીતે પેલા રેશમની કરી, કાર્ડબોર્ડના જે ટુકડા આપણે લીધેલા ગોળ આકાર કટ કર્યા હતા, એવી રીતે એને બી ઉપર નીચે મૂકવાનું સરખું, અને એને બી ગોળ આકારના આપણે કટ કરી લેવાના. અને આ જે રૂની રાખડી કરીએ ને એકદમ ભરાવદાર થાય છે, કારણ કે રૂ છે નહીં એટલે એકદમ ગોળ એકદમ સુંદર ફૂલ થઈ જશે. આ એકદમ ફૂલ જેવું જ થઈ જાય છે. તો એને બી આવી રીતે આંગળીથી ખીલાવી દઈશું. તો આપજો, રૂની રાખડી કોઈને એમ ના લાગે કે આ રૂની રાખડી છે, રેશમ જેવી જ લાગે છે કે રેશમની જ રાખડી છે. ખૂબ સુંદર શ્રી પ્રભુને સોહાય તેમ આપણે આપણી હાથે પ્રભુને શૃંગાર ધરી શકીએ છીએ, પ્રભુ માટે રાખડી સિદ્ધ કરી શકીએ છીએ. તો આપ બી ચોક્કસથી સિદ્ધ કરજો. આપ પાસે રેશમ ના હોય તો પણ આપ રૂની રાખડી બનાવજો, શ્રી પ્રભુને ધરાવજો. તો એને બી આવી રીતે સાઈડમાંથી આપણે વધારાનો જે ભાગ છે કાપી દઈએ અને એને બી સરખો એક ગોળ આકાર આપણે આપી દઈએ. તો રેશમના પવિત્ર આપ સૌને વિડીયો બહુ ગમ્યો, એ બદલ આપ સૌને ખૂબ દિલથી આભાર. આપ સૌએ ખૂબ પ્રોત્સાહન મને આપ્યો. તો રેશમના પવિત્ર તો મેં 2-3 પ્રકારના સિદ્ધ કર્યા હતા, પણ આપ સાથે એક જ પ્રકાર હું શેર કરી શકી. તો હવે આવતા વર્ષે નેક્સ્ટ યર હું ફરી વિડીયો બીજો આપ સાથે શેર કરીશ. તો હવે તો આપણે રાખડીનો વિડીયો જોઈએ ફરી. તો આવી રીતે જ મેં આ એક રાખડી સિદ્ધ કરી. હવે આવી રીતે જ આપણે જેટલી રાખડી કરવી હોય આપ એટલી આમાંથી કરી શકો છો. તો થઈ ગઈ ને સુંદર રાખડી અહીંયા. તો આવી રીતે જ આપણે હવે બીજી રાખડી બી કરી લઈએ. તો આપણે જેટલી કરવી હોય આપ કરી શકો. તો રેશમની અને રૂની બંને રાખડી અહીંયા થઈ ગઈ છે. તો રૂ મેં આપને જણાવ્યું કેવી રીતે લેવાનું છે. આપણે હજી એકવાર આપને દેખાડ્યું હતું કે આવી રીતે બીજી રાખડી બી કેમ કરાય. રૂની છે આ પણ, એને બી 2 ગાંઠ વાળી દેવાનું જેથી ખુલી ના જાય, અને એને બી ફરી ખીલાવી દેવાનું સરખી રીતે, એટલે ઉપર નીચેથી સરખું ખીલી જશે અને સાવ સુંદર ભરાવદાર થઈ જશે રાખડી. તો કમેન્ટ કરવાનું ના ભૂલશો, અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલશો પ્રભુ, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને વિડીયો એને ઉપયોગી થઈ શકે.
તો બંને બાજુથી એને સરખું કાપી લેવાનું પહેલાં, અને ફરી આપણે જે કાર્ડબોર્ડ કટ કરેલા છે રાઉન્ડ આકારના, ગોળ આકારના, એને ઉપર નીચે મૂકીને એને સરખું ગોળ આકાર આપણે આપી દેવાનો છે બસ. તો આ બી સુંદર રાખડી અહીંયા સેટ થઈ ગઈ. ફરી આપને કહું કે વિડીયો કટ નથી કર્યો, થોડોક લાંબો ગયો છે, તો આપ કંટાળશો નહીં વિડીયો જોવામાં, કારણ કે કંટાળશો તો આપને સમજાશે નહીં કે આપણે કેવી રીતે કર્યું છે આ. અને જો ફાસ્ટ ફોરવર્ડ કરી દઈશ તો જો પહેલી વાર વિડીયો જોતા હશે, પહેલી વાર જેને રાખડી સીટ કરવાની હશે એને નહીં સમજાશે કે કેવી રીતે આપણે કર્યું છે. એટલે મેં ભગાડ્યો નથી આ વિડીયોને, સ્લો જ રાખેલો છે, જેથી આપને સરખું સમજાય અને આપને વિડીયો ઉપયોગી થઈ શકે. તો આ તો હું પકડથી દબાવી રહી છું, જેથી થોડુંક દબાઈ જાય, પણ આપને ના દબાવવું હોય તો કાંઈ નહીં, અને અથવા દબાવો તો હવે આ પકડ ન હોય તો સાણસી હોય સાણસીથી દબાવી દેવાનું, એટલે સરખું બેસી જશે, બીજું કંઈ નહીં. બેસાડવા માટે થઈને આપણે પકડથી એને દબાવીએ છીએ, બીજું કોઈ રીઝન નથી કે સરખું આ પ્રેસ થઈ જશે. તો અને કોઈ બી વિડીયો આપ સૌને ઉપયોગી થાય તો ખૂબ આનંદ આવે છે, અને આપ સૌના સારા કમેન્ટ માટે, સારા પ્રોત્સાહન માટે ખૂબ ખૂબ આભાર આપ સૌને. આવી રીતે જ આપ સૌ ખૂબ આશીર્વાદ આપતા રહેશો, જેથી આપણે હજી પ્રભુ માટે કંઈક નૂતન સિદ્ધ કરશું. પ્રભુને રૂચે તેમ, પ્રભુને સોહાય તેમ સુંદર કંઈક આપણે પ્રભુ માટે કરી શકશું, એવું આશીર્વાદ આપશો આપ સૌ. ખૂબ સુંદર આ રાખડી બી આપજો, સુંદર થઈ ગઈ અહીંયા. તો આ રૂની રાખડી છે, અને પહેલી જે કરી છે આપણે એ રેશમની રાખડી છે. આ રૂની રાખડી આપજો. આ રૂ છે, આવી રીતે રૂનું ટેક્સચર આવે છે, રેશમ જેવું જ લાગે છે કે રેશમ છે, પણ રેશમ નથી. નજીકથી દેખાડું. અને બીજી જે આપણી રેશમની રાખડી કરી છે એ, તો બંને રાખડીમાં કોઈ ફરક નથી. ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રી, નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.